તો વાત કરીએ દાહોદમાં તો દાહોદમાં દોરીના કારણે 6 લોકોના ગળા કપાયાની ઘટના બની છે। 2 દિવસની વાત કરીએ, 2 દિવસમાં પતંગના દોરાથી ગળા કપાયાની ઘટના બની છે। રોડ પર આવતા એક વ્યક્તિનું ગળું કપાયું છે, જ્યાં મધ્યપ્રદેશથી દાહોદ તરફ જતા આ ઘટના બની હતી। તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। મજૂરી કામ કરીને ઘરે આવતો તો એ વખતે રસ્તામાં કોઈ પતંગ ચડાવતા છોકરાઓ હતા, એમનો દોરો ગળામાં આવી ગયો એટલે ગળું કપાઈ ગયું છે મારા છોકરાને। કપાયા પછી હું એકદમ તાત્કાલિક લીમખેડા હોસ્પિટલ લઈ ગયો। લીમખેડા ત્યાં વધુ સારવાર માટે અમને દાહોદ મોકલ્યા છે। દાહોદ અહીંયા અમને ડોક્ટરે ટાંકા લીધા છે 8-10। ત્યારે એને ઇન્દોર નેશનલ હાઈવે પર એના ચાઇનીઝ દોરાથી ગળું કપાયેલ છે અને સૌપ્રથમ પેશન્ટ ત્યાંથી અર્બન હોસ્પિટલમાં જાય છે, ત્યાંથી રેફર કરવામાં આવે છે ઝાયડસ હોસ્પિટલમાં। આગળ તાત્કાલિક વિભાગની અંદર અમે ચેકિંગ કરતા અમને ખ્યાલ પડે છે કે એના શ્વાસ નળીની અંદર કટ વાગેલ છે અને કટ વાગતા જ અમે અર્જન્ટ અમારી જે ટીમ હતી ઈએનટી સર્જનોની એને બોલાવેલ આવેલ છે અને એના પછી એને સારવાર કરવામાં આવે છે। તાત્કાલિક ઓપરેશન કરવામાં આવેલ છે। 15% જેવા ટાંકા હમણાં એને આવેલા છે। અત્યારે પેશન્ટ સારું